ઈશ્વર નામે પ્રાર્થના કેવી રીતે કરવી? ભાગ 15. આજનો વિષય: જો ઈશ્વર તમને પોતાની ભેદ અને ક્ષમતાઓથી ચર્ચમાં બીજા લોકોની સેવા કરવા બોલાવે તો શું તમે તૈયાર રહેશો? આત્મિક ભેદ શું છે? ઈશ્વર આપેલી ભેદનો ઉપયોગ કેવી રીતે કરવો? નમ્રતાથી ઈશ્વરની સેવા કેવી રીતે કરવી? જય ઈસુ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં તમારું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ એક પ્રશ્ન હું તમને પૂછું. જો ઈશ્વર તમને કહે કે મેં તમને એક ખાસ ભેદ આપી છે, હવે તેનો ઉપયોગ મારા લોકોની સેવા માટે કર, તો શું તમે આનંદથી તૈયાર થશો? આ પ્રશ્ન પર તમારા હૃદયમાં વિચાર કરો. આજનો આપણે જાણીશું કે ઈશ્વર દરેક વિશ્વાસીને કેવી રીતે ભેટો આપે છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો. નાની ઝલક. આ શ્રેણીમાં આપણે અત્યાર સુધી શીખ્યા છીએ. ભાગ 1માં પ્રાર્થના શું છે, ભાગ 2માં ઈશ્વર પ્રાર્થનાનો જવાબ કેવી રીતે આપે છે, ભાગ 3માં પ્રાર્થનાનો સમય અને બાઇબલ વાંચન, ભાગ 4માં શીખ્યા પ્રાર્થના હૃદયનું મહત્વ, ભાગ 5માં શીખ્યા બીજાઓ માટે પ્રાર્થના, ભાગ 6માં શીખ્યા મન ભટકે ત્યારે શું કરવું, ભાગ 7માં શીખ્યા સ્તુતિ અને આરાધના, ભાગ 8માં શીખ્યા વિશ્વાસ અને ભરોસો, ભાગ 9માં શીખ્યા ઉપવાસ સાથે પ્રાર્થના, ભાગ 10માં શીખ્યા સાચો ઉપવાસ, ભાગ 11માં શીખ્યા ઈશ્વરનું માર્ગદર્શન, ભાગ 12માં શીખ્યા યાદના પાલનનું જીવન, ભાગ 13માં શીખ્યા ઈસુના શિષ્યો તરીકે જીવવું, ભાગ 14માં શીખ્યા ચલ સંગતિ અને વિશ્વાસમાં વૃદ્ધિ. જો તમે ભાગ 1 થી ભાગ 14 હજુ સુધી જોયો નથી તો કૃપા કરીને પહેલા તે બધા ભાગ જરૂર જુઓ, પછી આ ભાગ જુઓ, જેથી આખી શ્રેણી સારી રીતે સમજાશે. હવે બીજો પ્રશ્ન હું તમને પૂછું. શું ઈશ્વર દરેક વિશ્વાસીને એ સરખી ભેદ આપે છે કે દરેકને અલગ અલગ રીતે ઉપયોગી બનાવે છે? ચાલો હવે આજનો વિષય સમજીએ. આજનું બાઇબલ વચન છે 1 પીટર 4:10. દરેક વ્યક્તિએ જે ભેદ પ્રાપ્ત કરી છે તેનો ઉપયોગ એકબીજાની સેવા કરવા માટે કરો, જેમ ઈશ્વરની વિવિધ કૃપાના સારા કારભારી. પહેલું, આત્મિક ભેદો શું છે? બાઇબલ શીખવે છે કે ઈશ્વર પોતાના લોકોને સેવા માટે વિવિધ ભેટો આપે છે. દરેક વિશ્વાસીને એક સરખી ભેટ મળતી નથી. ઈશ્વર પોતાની ઈચ્છા પ્રમાણે અલગ અલગ ભેટો આપે છે. કોઈને શીખવવાની ભેટ, કોઈને સેવા કરવાની, કોઈને પ્રોત્સાહન આપવાની, કોઈને દયાળુ સેવા કરવાની, કોઈને આગેવાની કરવાની ભેટ મળી શકે છે. બાઇબલનું વચન આપણને કહે છે રોમન 12:6માં આપણને મળેલી કૃપા પ્રમાણે આપણને જુદી જુદી ભેટો મળી છે. બીજું, ઈશ્વર આપેલી ભેટોનો ઉપયોગ કેવી રીતે કરવો? આ ભેટ પોતાનો ગર્વ વધારવા માટે નથી. આ ભેટોનો ઉપયોગ બીજાઓને આશીર્વાદ આપવા અને ઈશ્વરનો મહિમા કરવા માટે કરવો જોઈએ. જો ઈશ્વરને તમને કોઈ ભેટ આપવી હોય તો તેનો ઉપયોગ પ્રેમ, નમ્રતા અને વિશ્વાસ સાથે કરો. વચ્ચે એક ફરી તમને પ્રશ્ન પૂછું. જો ઈશ્વરને તમને કોઈ ખાસ ક્ષમતા આપી હોય તો શું તમે તેનો ઉપયોગ ફક્ત પોતાના માટે કરશો કે પછી ઈશ્વરની સેવા માટે પણ કરશો? વિચાર કરો કે ઈશ્વરને આપણી દરેક સારી ભેટ હેતુ તેમની મહિમા છે. બાઇબલનું વચન આપણને કહે છે 1 કોરિન્થીઓ 10:31માં તમે ખાઓ કે પીઓ અથવા જે કંઈ કરો તે બધું ઈશ્વરના મહિમા માટે કરો. ત્રીજું,
નમ્રતાથી સેવા કરવી. ઈસુએ પોતે સેવકનું ઉદાહરણ આપ્યું. તેમણે શીખવ્યું કે જે મોટો બનવા માંગે તેને બીજાની સેવા કરવી. સેવા કરતી વખતે પ્રશંસા મેળવવાની નહીં, પરંતુ ઈશ્વરને પ્રસન્ન કરવાની ઈચ્છા રાખો. બાઇબલનું વચન આપણને કહે છે, માર્ક 10:45 મનુષ્ય પુત્ર પર પોતાની સેવા કરાવવા માટે આવ્યો નથી, પરંતુ સેવા કરવા અને ઘણા લોકો માટે પોતાનો જીવ મુક્તિદાન તરીકે આપવા આવ્યો છે. ઈશ્વરની સેવા કરતા વખતે શું યાદ રાખવું? નમ્ર રહો, પ્રેમથી સેવા કરો, બીજાની સાથે સરખામણી ન કરો, ઈશ્વરનો આભાર માનો, સેવા દ્વારા ઈસુનો પ્રેમ દેખાડો. વચ્ચે એક વધુ પ્રશ્ન હું તમને પૂછું, જો કોઈ તમારી સેવાની પ્રશંસા ન કરે તો શું તમે તેમ છતાં આનંદથી ઈશ્વરની સેવા કરશો? સાચી સેવા માણસોની પ્રશંસા માટે નહીં, પરંતુ ઈશ્વરની પ્રશંસા માટે હોય છે. બાઇબલનું વચન આપણને કહે છે, કોલોસીઓનો પત્ર 3:23 તમે જે કંઈ કરો તે મનથી કરો, જ્યારે માણસો માટે નહીં પરંતુ પ્રભુ માટે કરો, કારણ કે તમે પ્રભુ ખ્રિસ્તની સેવા કરો છો. આજનો મુખ્ય સંદેશ છે, ઈશ્વર દરેક વિશ્વાસીને કોઈને કોઈ રીતે ઉપયોગ બનાવે છે. તમારી ભેટ નાની હોય કે મોટી, જો તમે પ્રેમ અને નમ્રતાથી ઈશ્વર માટે વપરાય તો તે મૂલ્યવાન છે. છેલ્લો એક પ્રશ્ન પૂછો, જો ઈશ્વર તમને આજે જો કોઈ નાની સેવા કરવાની તક આપે તો શું તમે હા પ્રભુ કહીને તૈયાર થશો? આ પ્રશ્નનો જવાબ તમારા હૃદયમાં આપો. આગામી ભાગમાં આપણે શીખીશું નવા વિશ્વાસીઓએ સુવાર્તા કેવી રીતે સમજાવી, પોતાના વિશ્વાસ વિશે પ્રેમ અને આદર સાથે કેવી રીતે વાત કરવી અને પોતાનું જીવન ધારણ ઈસુની સાક્ષી કેવી રીતે બનવું. જો આજનો વિડીયો તમને આશીર્વાદરૂપ લાગ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને પોતાની ભેટો ઓળખવામાં, તેનો ઉપયોગ કરવામાં અને નમ્રતાથી તેમની સેવા કરવામાં મદદ કરો. જય ઈસુ. ફરી મળીશું આગામી ભાગમાં. આમેન.